એ મીઠું ભર્યું બીજું કાઈ છે નહીં. ખોટી ના શું આખું ખાનદાન ખોટી આ બોલે ને તો અમે હાસુ કહી દઈએ જી હોય. અરે લાખા સાચું કે તારી કોઠુની અંદર શું ભર્યું છે? અરે હાવ હાસે હાસું કહું છું, મીઠું ભર્યું છે. આ તો હું આ સોકર બુદ્ધિ છે, આને કઈ ખબર ન હોય. આપણે કાંઈ ફાડા લાપસી બનાવી એમાં ક્યાં મીઠું નાખ્યું હતું? એમાં ખાંડ કાઈ છે નહીં, મીઠું છે બીજું કાઈ છે નહીં. તમ ખાધી હતી ફાડા લાપસી કરી હતી. અરે લાખા તારી બોલી હાલો ભાઈ ચલાવો. ये लाखा तारी बोली तने फल छे रे અમે આજ વરસના બાલુડા એ સોના તારા કેવાથી જોશે અમે બધા કાયમ રમવા વઈ જાવ કાયમ રમવા દે. હે તો તું કે ઈ સાચું એનું કઈ સાચું હોતું હશે, એનું સાચું ના હોય. ઈ તો ખોટું બોલતા હોય, એનું સાચું હોતું હશે, કોઈ દી નો સાચું હોય. એ બાબા એનું કઈ સાચું હોતું નથી. હા નો જોય એનું સાચું, એ તો જૂઠું બોલે છે. ઇંગ્લિશ મીડિયમ વાળા ક્યાંથી આવી ગયા આપણા ભેગા? વિદેશથી આવ્યા, પાકિસ્તાન. કાઈ વાંધો નહીં. હવે આમ જો હા ભૂખ લાગી. હવે લાખે આ છોકરાઓને ભૂખ લાગી છે બરોબર. હવે એકાદાને કઈક હા હું મામા નહીં જાઉં. કા તું હું કામ નહીં જા? કેમ નહીં જાય કેમ નો જા? પણ એ મારે ભાણો એક લાઈટ કો છે આ. હું નહીં જાઉં. ઈ બધું તો એમ કરો તારી ભેગું ક્યાંય નતા આવું. એકચ્યુઅલી આમને બે જઈશું. મહેમાન ભેગું જાવું છે. મહેમાનને હાચવવા પડે. મહેમાનને હાચવવું એ આપણો ધર્મ છે. ઈ વાત છે ગામના કૂતરા વાહે થાય તો હે? ગામના કૂતરા વાહે થાય તો ગામના કૂતરા વાળા થાય તો હું મોર ભાગે ની વાહે આવશે. એટલે જ કહું છું ગામના કૂતરા વાહે થાય તો હું કરી તને જોઈન થાય, મને કાઈ નો થાય. મને જોઈન કઈ કૂતરા વાહે નો થાય. ના થાય ને. ભાણા આપણે ઇંગ્લિશ બોલવા નતા આવ્યા, આપણે મિશ્રી વેસવા આવ્યા છે. હવે તને ભૂખ લાગી? તમારે આ મહેમાન ઇંગ્લિશ બોલે. ઈ મહેમાન તો લંડન પૈણાવ્યા છે એટલે એમ બોલે. હું તો ગોધરાનો છું. હા હવે આને આમ જો એકાદાને લાકડા લેવા મોકલ, એકને કામ કરો, પાણી ભરવા મોકલ. અને એ બાવ એ બા પાડા જેવો થઈ ગયો છો ને? પાડા જેવો થઈ ગયો કે તમારા બાપા દાણા નાખી દે છે. આ તને ફૂટશે મામા ફાન હાથ તારી. હા માં એક અગી તમે બે બેનું પાણી ભરી આવો પેલા જાવ. ખરાબ દાવ દેવા દે દે ખરાબ. અને તમે બે જાવ લાકડા બાક. એ ભાણા તારે તો જાવું જોઈએ. મારે તો તમારું ધ્યાન રાખવાનું છે. હું ધ્યાન રાખું તારે? કામકાજ હોય તો અંબાવું ને. અમે આ શું કરવાના છે બીજું શું છે તારે કામ? હું ગાર ભાણો ભલે રહ્યો આપણી ભેગો. એવું હા સમજી ગયા. જાવ મામા કે આઈ રહો. ના તું માર ભેગો રે. તો આય રે કાઈ વાત ખબર પડી કે મન નો મોકલાય. નહીં મોકલવું. રોજ બોલજે ને. કા નહીં જા
હવે તારે જાવું તો છે, લાકડા લેવા જવાના છે. જા. છોકરો નથી. ઈ તો ભાણો છે, ઈ 2 દી રોકાવાનો છે, 3 દી તો ઘેરે હોય પાછો. નથી નહોતા. સીધા માલ કેટલી જગ્યાએ તાર ભેગું છે? અહીંયા તો આંગળી આવ્યું, હજી જવું છે. જા બેટા તું લાકડા આ તો નથી ભેગો થઈ જાય. જામાં દીકરી પણ ન્યા થઈને થોડું હલાય એને પસવાડે થઈને હાલજે કા હું તને અમથા કહેતો તો આને બધાને ક્યાંય લઈ ન જવા, અજાણ્યો મલક છે. ઈ વાતે હાસી પણ આ તો ભેગા આવે આંગળી આવે શું કરવું? હવે તું તો માર ભેગો જ રે, તને ક્યાંય નથી મોકલવો. તું જાય લાકડા લઈને આવ કાઈ અને બાકસી લેતો આવજે ભેગા એમને કાઈ તમાર દીકરો કામ કરે. એટલે અહીં મિશ્રી રંધાય. તમાર દીકરો બોડાયો. એમ કહેવાય. શીખવાડું છું. હવે આપણે અહીંયા સુલું ગારવી તો જોઈએ. એ ભાણા એટલું તો કામ કર, સુલ ગારે ક્યાંય કામ નથી કરવું ને તારે. તે કીધું મારે કાઈ કામ નથી કરવું. સુલ ગાય એલા કે વનમાં સોયલો ગારી રે અમે મારો વાળ દેશ ના વણધારા. એલા કે વનમાં સોયલો ગારી રે અમે મારો વાળ દેશ ના વણધારા. છોકરા ક્યાં આવે છે? હજી આવ્યા ને. છોકરાઓની વાર નહીં, ક્યાં ગયા હશે? એટલે હું આ નતો મોકલતો. ઈ છોકરીઓ તો આવે છે અમારી જો પાણી ભરવા તો મળે. એને પાછી હરકી મોકલી છે. દાદી તારમાં. માર ગગી લંગડી થઈ ગઈ લાગે. કા હું થયું બટા? અરે અરે મારા દીકરાને શું થયું? મારી કૂતરું કાઢ્યો, દાતા બાપાનું. જો આને મોકલવામાં આવ્યા હતા, કૂતરાને છાળા કરીને કૂતરા કઈડાવીને આવે છે. બોલો આવ્યો દૂધ લેતા આવ્યો. હાલો હવે મિશ્રી બનાવી નાખી. ના મમ્મા મારે એને ભેગું નહીં મેળાવે. હું એકલો હારો. બેજા લાખા આપણો ભાણો બહુ ભૂખો થાય છે. તો આગળી હું કહેતો તો ભૂખ લાગી. એ પેલા છે ને આને કહું તમારા છોકરાઓનું કરો, ગામનું નથી કરવું. ઘરના ઘંટી સાટન ગૌશાળાએ દાન નથી કરવું. ઘરના જ ખવડાવો, ધરવો. તને શું વાંધો? ના તમે ખાઓ. મારે એક ને એક ભાણો છે. લાખા તમે આને ખવડાવો. હાલો ફટાફટ આપણે- ખાઓ તો. મમ્મા મારે નથી ખાવું, મને રેવા અરે દો. ભાણા. શરદી થઈ ગઈ છે. એમ નો આલે જમવું તો પડે. ક્યાર નો તું જમવું કરે છે લે ખાઈ લે. એમ ન પહેલા તમે છોકરાનું નામથી ચાલુ કરો, છેલ્લે મારો વારો. હાલ બેટા તને ખવડાવ. ના ના હાલ એમ નો હાલે. મારા દીકરા તને મારો દીકરા અહીંયા આવતો રાખ. એ જમો જમો ને દીકરા મારા રે આ સાકર બનાવેલ શીરો હોય. નખો જાય તારું મારા દીકરા. કા હું થયું તને આટલું બધું મને ઉડાડ્યું? મોટું ધોયું તું? મોટું ધોયું તું? સવારમાં ધોશો મોટું? એવું છે એટલે જ આને ખારું લાગે છે. આ છોકરા કે ભણા
તને જ ખબર પડશે ભાણાને ખવડાવો પેલી તારીખે હે આપણે તારું ભેગું ગોઠવી દેવું હે એ જમો જમો ને ભાણા મારા રે સાકર બનાવે હું થયું તો કે એ બટા લંડન થઈ ગઈ. એ જમો જમની બેની મારા રે સાકર બનાવેલ શેરો પૂરી એલી હો થાય છે અલી તે શું ખવરાય મને મેં તો તને આમાંથી અહીંયા આલ પેલા આયા બેહી જા તું એલી તને થાય છે હું બાઈ બેહી જા એલી તાર મો કેવો આમ બધું થઈ ગયું તરા હું થઈ દેહરો બગડી ગયો કઈ થા તું ક્યાં ઊભો એ થયો આયા બેહી જા પેલા તું આયા બેહી જા કેમ વાકા ચૂકી હાલસ એલી કેમ થયું ઓલું કેવું લાગે છે આ શું ખવરાય છે મને કા ખારું ખારું દૂધવા જેવું લાગે છે મને ગગીન ખવડાવું તો તમારા હાથમાં સારું ખવડાવો લાય મારી દીકરીને ખવડાવું ये जमो जमो ने गगली मारी रे आ साकर बनावे માડી હું બનાવ્યું મમ્મી આ કેવો બનાવ્યો છે ઓલો ક્યાં ગયો તારો મહાણિયો તાર ભાઈ છે એમ કહેવાય ઈ હું ખવરાવે છે માં કે કીધી જા કે સમજાવતી જા એને ગાંડાના આશ્રમમાં ભરતી કરી દે આ બધાય સસુંદરના સયે હરખા કર્યા અરે બટા તારો ભાઈ થાય એમ કહેવાય બંધ થઈ જા આ બધા છોકરા કે છે આપણે ખાઈ લઈએ ખબર પડે એ જમો જમો ને લાકી મારી રે સાકર બનાવેલ હું થયું લાગી રેવા દે ને કે તાર બાપાને જેમ તને મારે હાનસીન ઘાસ ઉટા મારવા દો હે એ કામ તો કર દે અને ગાંડાના ભરતી કર દે લાખા નકરી આમાં તો ખારું ખારું છે નકરી આમ ભીડ ચાલુ થઈ છે હું કરશું હવે એવું નહીં હોય તો આમ આ બધાય થોડો આમ કાઈ હોય હાથી હું ખોટું બોલું પડે કાઈ તમે એક કામ કરો તમે સાખો એટલે તમને ખબર પડે એવું કશું તો પપ્પા ये जमो जमो ने लाखा मारा रे आ सागर बनावे
પરજા આમ જો તમે જાતિ ઉંમરે થોડોમાં તમને હુમલાની અસર આવી જાય. કહું છું બાપુ આને ક્યાંક ગાંડાના આશ્રમમાં ભરતી કરી દ્યો. હે લાકી આ હાસી વાત છે હો. છોકરા બધા હાસા જ હતા. પણ આનું કારણ હું હે લાકી તને હોસ્ટેલમાં મૂક્યા હોય તો કઈ રાઈડી છો તો એલી ક્યાંય નથી હાલે એમ એને ગાંડાના આશ્રમમાં ભરતી કરો. એ લાકી આ બધી હાસી વાત છે હો. આપણે પણ ખોટું બોલી ગયા છે. આજે આપણે ખોટું આ બોલ્યા ખોટું બોલ્યા ને આ ઈ નડ્યું. હવે હું કરશું? હવે હાલો આપણે જઈએ પાછા જઈએ આપણે પોકરણ ઘટના ઘટના પાદર પાદર અને માફી માંગી લે. માફી માંગી લેવી છે ને પૈકે પડી જાય તો પેલા તો બહુ લાકડી ઉલાઈ હતી. આમ યા ભાણો તે જ ઉલાઈ હતી. તેજ કરી બધી. વાતો નહીં. હાલો એને ખૂટવાડ દીધું બધું ખૂટવાડી દીધું. એ લાખો હાઈલો પોકરણ ગઢને પાદરે રે અમે મારો હર દેશના વણધારા એ લાખો હાઈલો પોકરણ ગઢને પાદરે રે અમે મારો હર દેશના વણધારા હરેલા અરે પ્રભુ આજ અમારી ભૂલ થઈ ગઈ છે અને અમારી બોલી અમને ફેરી આજ જે તમને મોઢે ખોટું બોલ્યા હતા અમે કે એમાં જે મીઠું ભર્યું છે મીઠું નહોતું પણ મિશ્રી હતી આજ આટલો ગુનો રે પ્રભુ મારો મહાકરો એ હવે પછી નયા કરો આવી ભૂલ આટલો એ ગુનો રે પ્રભુ મારો મહાકરો બોલ શ્રી રામદેવજી મહારાજની જય 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 એ વાલો હાચવે હોનું ટાણું નિત રાઘવાની જાણો વાલો હાચવે હોનું ટાણું નિત રાઘવાની જાણો આ નાથને ક્યાં જોવે છે નાણું એ દીનો નાથ બો દયાળો દીનો નાથ બો દયાળો એ સગન બોલાવે મગન આવજે વીરા મારા સગન બોલાવે મગન આવજે વીરા મારા આવજે રે દીના રંગે ઓ વીરા મારા આવજે રે દીના રંગે
વર્ષથી મેળા નથી તો આપણે હાર જીતની રમત રમી નાખવી. કોઈ રમાડવાનું નહીં, આપણે બેયને. તું હાલતા રમાડ દે. એ હર જીતની રમત રમીએ રે ઓ વીરા મારા, હર જીતની રમત રમીએ રે. એ કોણ હારે ને કોણ હારે ને કોણ જીતે રે ઓ વીરા મારા, હર જીતની રમત રમીએ રે. એ નાનો હારે ને મોટો, નાનો હારે ને મોટો જીતે રે ઓ વીરા મારા, હર જીતની રમત રમીએ રે. એ હર જીતની રમત રમીએ રે ઓ વીરા મારા, હર જીતની રમત રમીએ રે. કોક આવ્યું છે આવ્યું હતું સર, કાંઈ રમાડવાનું નથી આપણે. ફાઇનલ તો ફરતો નહીં. હું ન ફરું. તો વાંધો નહીં. અરે મોટા ભાઈ સામે ગોવાળ ભાઈ કઈ રમત રમી રહ્યા છે તો ચાલો આપણે જઈ એમને પૂછી કે આપ શેની રમત રમો છો. અરે ગોવાળ ભાઈ હા ભાઈ, આપ શેની રમત રમી રહ્યા છો ગોવાળ ભાઈ. અમે ઢીકા બાટાની. અરે ગોવાળ ભાઈ આપ જે રમત રમી રહ્યા છો તે સત્ય કહો ગોવાળ ભાઈ. કહું છું ખરી, ઢીકા બાટાની રમત રમવી છે. તમારે રમવું, ગોવાળ ભાઈ આપ જૂઠું શા માટે બોલો છો. તમારે રમવું છે. હા ગોવાળ ભાઈ આપ જેની રમત રમો છો એ રમત મારે પણ તમારી સાથે રમવું છે ગોવાળ ભાઈ. તમને ન રમાડે, તમે રાતના કુંવર યાદ. હરકત ભાઈ રાજા હોય કે જેની રાની રમત તો સૌને રમાય ગોવાળ ભાઈ. તો મને શરત મંજૂર કરવી પડશે તમારે. અરે ગોવાળ ભાઈ આજ તમારી એક નહીં પણ આજ તમારી અનેક શરત રામદેવને મંજૂર છે ગોવાળ ભાઈ. સોનાનો ડળરો, રૂપાનો ગેડિયો. હા ગોવાળ ભાઈ સોના દરુલો અને રૂપાની બેડીઓ હું લઈ આવીશ ગોવાળ ભાઈ. આ ભાઈ કોણ છે? મોટભાઈ. હા ગોવાળ ભાઈ. એને અમારે પક્ષમાં મોકલી દે. હા ગોવાળ ભાઈ મારા મોટા ભાઈ વિજયદેવ આજથી તમારા પક્ષની અંદર ગોવાળ ભાઈ. અને અહીંયા બાજુમાં છે ભેરવ ભૂમિ. દડો અમારે ગમે એના કીધે જાય, લેવા તમારે જવાનો. હા ગોવાળ ભાઈ ભેરવ ભૂમિની અંદર કોઈ પણ થી દરુલો ના છે તો લેવા આ રામદેવ જાશે ગોવાળ ભાઈ. તમારા જમણા હાથનું વસન આપો. હા ગોવાળ ભાઈ આ રામદેવ આપને જમણા હાથનું વચન આપે છે કે રઘુકુલ રીત સદા ચલી આવી પ્રાણદાય. અને આજ આ રામદેવને આપેલા વચન ન જાય ગોવાળ ભાઈ. ભલે વીરા, ચાલો ગેડી દડાની રમત ચાલુ કરીએ. હાલ 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 હાલ. ये गेली अडानी रमतो मान्यो गेली अडानी रमतो मान्यो हे रमता ये दिया
આ ગેડી દલાની રમત અહીંયા સમાપ્ત કરો અને સાલો આપણે પોતપોતાની ઘરે જાય ગોવાળભાઈ. અરે ગોવાળભાઈ, સોનાનો દડો મારો હતો, દડો મારાથી ગયો છે, મારે દડાની જરૂર નથી ગોવાળભાઈ. અરે ગોવાળભાઈ, રાજ દરબારમાં આવી આપ આપનો સોના દડુલો પાછો લઈ જાજો ગોવાળભાઈ. બીજો સોના દડુલો નથી જોતો, આવડો હાથ સોનાનો દડુલો જોઈ છે. અરે ગોવાળભાઈ, હા, આપ જાણો છો કે સોના દડુલો ભૈરવ ભૂમિની અંદર ગયો છે. ભૈરવ ભૂમિની અંદર કોઈ દડુલો લેવા જાતું નથી. અરે ગોવાળભાઈ, આપ જાઓ ગાયુંને ગોંદરે બેસો, હમણાં જ હું સોના દડુલો લઈ પાછો ફરું છું ગોવાળભાઈ. આવજો. આ જમામાં હા ગોવાળભાઈ, મારા મોટા ભાઈ વિરમદેવને આપણી સાથે લઈ જાઓ, હમણાં જ હું સોના દડુલો લઈ પાછો ફરું છું ગોવાળભાઈ. આગળ હાલ જલ્દી ભાઈ. એ બાવો 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 કાયમ બારી બારી ના. બાવો 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 કાયમ બારી બારી ના. દેવાનો દેવો કાયમ બારી બારી ના. બાવો 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 કાયમ બારી બારી ના. દેવાનો દેવો કાયમ બારી બારી ના. તો લાય સોનાનો દડો આવ્યો હંતાઈ દઉં, હું ને મારો ભેરો બે રમશું. અરે બાવાજી, આ મારો સોના દડુલો આવ્યો છે, તો આપ મને પાછો આપો ગુરુજી. અરે બાળા જે રસ્તે આવ્યો એ રસ્તે રવાના થા. અરે બાવાજી, આપ મને મારો સોના દડુલો પાછો આપો, એટલે હું જે રસ્તે આવ્યો એ રસ્તે રવાના થઈ જાઓ. અરે બાળા તારો દડો જે રસ્તે આવ્યો એ રસ્તે રવાના થા. અરે બાવાજી, આજની રાત આપ મને અહીંયા રોકો, કારણ એ આજની રાત રોકો રે બાવાજી, મને આજની રાત રોકો રે. ઘોર જંગલ ની અંદર હું રસ્તો ભક્તિ કે વિડો છું, જીવા દરબાર માં 1 વર્ષે છે, માટે આજની રાત અહીંયા રોકો, સવારે હું ચાલતો થઈ જઈશ બાવાજી. ભલે બાળા તારો ભેરો આવે તો કઈ બોલતો નહીં. ભલે બાવાજી. મારો ગરીબ રાખમણાનો યાદ, મારો વાલો રે વિહામો, એ તારું નામ મારા હૃદયમાં, મારો વાલો રે વિહામો. આ તો મારી ઘાટીઓ નાનો રાજા, એ રાજા મારો બાળીનાથ નો શિષ્ય પણ મારા જંગલના જોગીને બોલાવો,
એ બોલા મારા બાળીનાથના શિષ્યને બોલાવો ભણ્યા તો પ્રભાત પડે અમને ભેરવો સાંભળે એ સાંભળે એ સાંભળે મારા પીપરવાળાને બોલાવો 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 હાલો ભણકારા લાગે દાદા ભણકારા લાગે જો ભેરવ દાદા તારા ભણકારા લાગે જો ભણકારા લાગે દાદા ભણકારા લાગે જો ભેરવ દાદા તારા ભણકારા ભેરો આજે ભેરો ભૂમિ છોડી આજે વાઘણિયાના પીણાને નમતું માંડતો હોય એ ધરતી પર પગલા માંડે વાગડતા ધમા 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 વાગડતા ધમા ધમા પગલા માંડતો હોય અને ઈ ભેરો કેવો રમે યદાના લડતા લડતા આવો ભેરો મારા માળા રાજા મારા માળા રાજા
વાળતા આવો પીપર વાળા મારા રાજા મારા માળા રાજા પણ જાઓ એ જગતની માલપા એ કોઈ મને પીપર વાળાના હાથ કરે એક દસ કોઈની માથે મેલી વજાના કામણ કરી નાખા હોય એક દસ કોઈની માથે કામરૂ દેશના કામણ કરી નાખા હોય એક ફેરું મને પીપર વાળાના હાથ કરે એક દસ પાણી ઘોણે પી નો જાવ ને એ તો માનજો કે પીપર માં બેહુ ના કામ થઈ જા તમે તલવારે રમતા આવો ભેરવ મારા માળા રાજા મારા માળા રાજા હાલો લાલ દારૂ માંગે લાલો લાલ દારૂ માંગે પીપર વાળો ભેરવ્યા ને લાલ દારૂ માંગે હાલો લાલ દારૂ જોઈએ લાલ દારૂ જોઈએ લાલ દારૂ જોઈએ પીપર વાળો ભેરવ્યા ને લાલ દારૂ જોઈએ હાલો લાલ દારૂ માંગે લાલો લાલ દારૂ માંગે પીપર વાળો ભેરવ્યા ને લાલ દારૂ માંગે
રમત કરે રે દાદો રમત કરે ભેરવ ભૂમિમાં દાદો રમત કરે હાલો રમત કરે રે દાદો રમત કરે રે દાદો રમત કરે નાના નાના બાળ હારે રમત કરે ઘોડલે સળી રે ફેરો ભંગારો ઘોડલે સળી રે ફેરો ભંગારો ધરતી ધૂમતી ચમા ચમા ઓજી ઇકબા પીર ને લાલા ચમા મારા રમજાન રાય ને લાલી ચમા भारने पीराणु रे कांडी तेरी राम ने पीर प्रगतिया जियो राम देव जी कदाच ये मरा जसा भगत नु बावड़ू रे ढूमेल तो नहीं मारा धनी रे ये मारा विहामा मारा धनी जागी जावर धनी આવી સમયે મને પારકા કામનાઈ માડે લઈ જાય મને શેષ તો નહીં આજ મને શેષ કરી તો તમે જગતની માલપા કોઈ માનસે નહીં માનસે નહીં એ મારા નો ધારાનો હે
અરે બાળક તારા ગુરુ કોણ છે? હરે ભરવા મારા ગુરુ બળીનાથ છે ભરવા અરે બાળક તારા ગુરુ બાળીનાથ છે તો મારા પણ ગુરુ બાળીનાથ છે. ગુરુભાઈ ગુરુભાઈ નો માર. હરે ભરવા આજ હું તને મારતો નથી પણ આજ આ સામેની ગુફાની અંદર તને ભંડારું છું ભરવા. અરે બાળક તારા મોટા મારા પેટ છે. હા ભરવા જ્યારે ભાદરનો સુદ સંભળો મેળો ભરાય એનો પ્રસાદ બાકડા રૂપે તને સડશે અને 11નો મેળો ભરાય એનો પ્રસાદ મને સડશે ભરવા. આપ રામદેવ. હા ભરવા આજ હું તને મારા જમણા હાથનું વચન આપું છું ભરવા. હાલો જય સાવરે સોનાનો સૂરજ માર ઓમિયો રે એ હૈ મને હરખ નો રે માય સાવરે હે સોનાનો સૂરજ માર ઓમિયો રે આજ મારા ગઢને હે કાંકરે મોરલા ટમો કાંકરે એ કોયલ રાણી કરે છે કિલો ગઢને કાંકરે મોરલા ટમો કાંકરે હાથમાં સિમોરી તલવાર ખેણે રે હે ખટારી અંગે મેં તો જમારે પૈરા હે યા જે કઈ કઈ હે નગરી નો હું તો રાજવી નગરી નો હું તો રાજવી હે યા જય ઉમર કોટ હે નગરી નો હું તો રાજવી એ સોંડા વોઈ મારા નામ ઉમર કોટ હે નગરી નો હું તો રાજવી હે યા જે પરદાન હે વિનાની સબ મારી સુની રે લાગે એ સુના મારા રાજ ને દરબાર પરદાન વિનાની સબ મારી સુની લાગે
આવી જાજે મારા વીર એ આવજો રાજને દરબાર રાજન બોલાવે પરદાન આવી જાજે મારા વીર આજે રાજો ન બોલાવે પરદાન આવ્યા રે એ આવ્યા આપણે રજવાજ આવ્યા આપણે દરબાર રાજો ન બોલાવે પરદાન આવ્યા રે અરે મહારાજા અત્યારે મને આ રાજની અંદર બોલાવવાનું કારણ હા વીરા પ્રધાન નથી તમારો વાક નથી તમારો ગુનો કામ તો તમારા એટલા પીડા છે રાજમાંથી સારા એવા ગોરધોઈને બોલાવો ભલે અરે પરદાન બોલાવે ગોટેવ આવજો રે લોલ આવજો રાજને દરબારનો આજ પરદાન બોલાવે ગોટેવ આવજો રે લોલ એ વીરો પરધાન રે બોલાવે ગોરદેવ આવ્યા એ વીરો પરધાન રે બોલાવે ગોરદેવ અરે મારે અત્યારે બોલાવવાનું કારણ હા ભૂદેવ નથી તમારો વાક નથી તમારો ગુનો મારી દીકરીને અતલ દે અત્યારે 16 વર્ષના ઉંમર થઈ ગયા છે તો તેમના નીલડા શ્રીફળ લઈને તમારે પોકરણગઢ જવાનું છે ભલે મહારાજા એમાં હર કે એ ઉમંગે ગોર દેવ હાલિયા એ જી હોજી એ આજ માતાજી એ બોલાવે પરધાન આવજો આવો વિરાજની દરબાર માતાજી એ બોલાવે પરધાન એ હરે એવ માતા રે હે બોલાવે પરદાન આવ્યા રે એ આવ્યા કાંઈ રાજને દરબાર
ઓહો ગુરુદેવ જો આ પોકરણગઢ નગરી હોય હા ગુરુદેવ તમારા માતુશ્રીને કહી દો કોઈ ગોળદેવ અગરવાની રજા માંગે છે. ભલે ગુરુદેવ અરે માતુશ્રી કોઈ ગોરદેવ અંદર આવવાની રજા માંગે છે ભૂદેવ શ્રેષ્ઠ હાથે અંદર લઈ આવો. અરે માતાના શરણમાં પ્રણામ માતા. ભૂદેવના શરણમાં ગોકર્ણગઢના મહારાણી માતા મિનંદના દંડવત પ્રણામ છે ભૂદેવ. હા માતા, આજે ઉમરકોટથી આવું છું. ઉમરકોટના રાજા સોઢા રાજા તેમની દીકરી નેતલદેનું આજ લીલું શ્રીફળ લઈને આવ્યો છું. અરે ભૂદેવ ભાનતા નથી ભૂલા ને ઉમરકોટના છોડા રાજાની દીકરી નેતલદેના 18 વર્ષના વાકા છે એમની તો તમને ખબર છે. હા માતા, તમે એકવાર રામદેવ ગુરુને પૂછી તો જો. ભૂદેવ આપ ભૂદેવનું સંતાન છો એટલા માટે અપમાન કરતા નથી. માટે રાજની અંદર વિરાજમાન થાઓ. હમણાં મારા કુંવરને બોલાવું છું. આજ માતાની એ બોલાવે રામૈયા આવો મારા બા. આવો કુંવર રાજની દરબાર માતાની એ બોલાવે રામૈયા આવો મારા બા. આજ માતા રે હે બોલાવે રામને આવ્યા રે. પધારો કુંવર. હે આવ્યા રાજો ને દરબાર માતા રે હે બોલાવે રામને આવ્યા રે. ખમાયું રામૈયા. અરે માતા, અત્યારે રાજ દરબારની અંદર બોલાવવાનું કારણ શું છે માતા? અરે કુંવર રામૈયા. ઉમરકોટથી કોઈ ભૂદેવ આયા છે. ઉમરકોટના છોડા રાજા એમની દીકરી નેતલદેવનું શ્રીફળ લઈ આપના મુખે સ્વીકારવા માંગે છે. અરે હા માતા, ઉમરકોટથી ભૂદેવ આવ્યા હોય. ઉમરકોટના રાજા સોઢા એમની દીકરીનું લીલું નાળિયેર લઈને ભૂદેવ આવ્યા હોય માતુશ્રી, તો એ શ્રીફળનો આપ સ્વીકાર કરો માં. અરે રામૈયા, તમે હજી નાના બાળ છો, તમને ખબર ન હોય. રામૈયા ભાનતા નથી બોલા. ઉમરકોટના રાજા સોઢા એમની દીકરી 18 વર્ષની અંગે ખોટ છે. એમનું શ્રીફળ તમે સ્વીકારશો મારા બાળ? હા માં, હું જાણું છું કે ઉમરકોટના સોઢા રાજાની દીકરીને નેતલ દેને 18 અંગની અંદર ખોટ છે. કોઈ રજપૂતનો દીકરો, કોઈ સંતાન એમનું શ્રીફળ નથી સ્વીકારતું માં. તો આજ રામદેવ અવતારની અંદર હું નેતલ દેનું શ્રીફળ સ્વીકાર કરું છું માં. કારણ કે જ્યારે મેં દ્વારકાની અંદરથી પોકરણગઢ અવતાર ધારણ કર્યો હતો ને માં, ત્યારે મેં રાણી રૂક્ષ્મણીને વચન આપ્યા છે માં કે આપ જઈ સોઢા રાજાને ઘરે અવતાર ધારણ કરજો. તમારા 18 અંગની અંદર હું ખોટ રાખીશ માં. કોઈ રજપૂતનો દીકરો આપનું શ્રીફળ નહીં સ્વીકારે, ત્યારે રામદેવ અવતારની અંદર હું આપનું શ્રીફળ સ્વીકારીશ માં. માટે આ શ્રીફળનો સ્વીકાર કરો માં. વાહ પ્રભુ વાહ. ધન ઘડી ધન ભાગ આજ માતા મિનલ દેના કુંવર. કે આજ પ્રભુ પરમાત્મા મારી ઘર માર ખોળે પોતે પધાર્યા છે. આજ એમની લીલાને હું જાણી ન શકી રામૈયા. હે દ્વારકાના કાળિયા ઠાકર, કદાચ આ અભાગની જનતાને કોઈ લાડ લડાવવામાં ખામી રહેવે તો અભાગની જનતાને માફ કરજો મારા બાળ, માફ કરજો. હા પ્રભુ, તમારી લીલા તો અપાર છે. ભૂદેવ રામૈયાને લીલુના નાળિયેર ઝીલાવો.
ये लीलू ढानारियल जिलो रामदेवजी लीलू ढानारियल जिलो रे ये गोरदेवजी लावे जिलो हीरा रामदेव गोरदेवजी लावे जिलो रे ये गोरदेवन मान तमे आया रामदेवजी गोरदेवन मान तमे आया रे आज पहला रे पनार गोरदेव केरवा लागा ये पहले पाने लगनिया नव हो वीरा मारा पहले रे पाने रे पंचक बेसियो रे किया जय पिया रे पाना रे गोरदेव फेरवा लागा ये पीछे पाने लगनिया नव हो वीरा मारा ये रे पाने रे विष्णु बेसियो रे किया जय त्रिजा रे पाना रे गोरदेव फेरवा लागा ये त्रिजे पाने लगनिया रूड़ा हो वीरा मारा सोमवारे लगनिया